હાલમાં ઉનાળાની આકરી ગરમી પડી રહી છે, ત્યારે શહેરના સેવાભાવી સમય ગ્રુપના યુવાનોએ ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને બાલદાઢી કરાવવાની સાથે સાથે સ્નાન પણ કરાવ્યું હતું અને ભોજન જમાડી ડબલ ઠંડક પહોંચાડી હતી. તેથી તેમની આ પ્રવૃત્તિને શહેરીજનોએ આવકારી છે. ઉનાળાની આકરી ગરમી વચ્ચે સેવાભાવી સમય ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગોને બાલદાઢી કરી અને સ્નાન કરાવી, નવા કપડાં પહેરાવી અને તેમને ભરપેટ ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. પોરબંદરમાં સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે, ત્યારે ઉનાળા દરમિયાન ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગો માટે થઈને આ યુવાનો દ્વારા વિશિષ્ટ પ્રકારની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી, જેમાં તેઓને બાલદાઢી કરી સ્નાન કરાવ્યા બાદ નવા કપડાં પહેરાવી એટિકેટ તૈયાર કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, પરંતુ ભાવતા ભોજનિયા પણ જમાડ્યા હતા. સમય ગ્રુપ દ્વારા મનોદિવ્યાંગોને દર મહિને બાલદાઢી, સ્નાન તેમજ નવા કપડાં પહેરાવી એટિકેટ તૈયાર કરવામાં આવે છે. સમય ગ્રુપના યુવાનો 12 માસ અનેક પ્રકારના સેવાકીય કાર્ય કરે છે. તેમાં વધુ એક વખત ફૂટપાથ પર રહેતા મનોદિવ્યાંગોને શોધી તેઓને બાલદાઢી અને સ્નાન કરાવી, નવા કપડાં અને ચપ્પલ પહેરાવી એટિકેટ તૈયાર કરવામાં આવ્યા બાદ તમામને પરોઠા, સેવ ટમેટાનું શાક, મસ્ત ભોજન સાથે છાશ અને પાણીની બોટલ પીવડાવી અને દક્ષિણા પણ આપી અને માનવતાનો સંદેશો આપ્યો હતો. શહેરમાં મનોદિવ્યાંગોને દરેક જગ્યાએથી રિક્ષામાં બેસાડી લાવી તેઓને બાલદાઢી કરી, નવડાવી ધોવડાવી ભોજન કરાવી, નવા કપડાં અને ચપ્પલ પહેરાવી ફરી રિક્ષામાં બેસાડી પોતપોતાની જગ્યાએ મૂકી આવવાનું કામ પણ સમય ગ્રુપના સેવાભાવી યુવાનો દ્વારા કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સમય ગ્રુપ દ્વારા અનેકવિધ પ્રકારની સેવા પ્રવૃત્તિઓ યોજવામાં આવે છે. ખાસ કરીને માનવ સેવા અને મૂંગા જીવો પ્રત્યેની જીવદયાને કારણે અનેકવિધ પ્રકારના કાર્યો સતત હાથ ધરવામાં આવે છે અને વાર તહેવારે જરૂરિયાતમંદ લોકોને જુદા જુદા પ્રકારની મદદ કરવામાં આવે છે. ત્યારે તેમની આ પ્રવૃત્તિને પોરબંદરવાસીઓએ પણ બિરદાવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ.